નમસ્કાર મિત્રો, અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે 16 કે આઈ થિંક 17 તારીખના રોજ એક 70 વર્ષના વૃદ્ધ દંપતી ચરુભાઈ રાખોલિયા અને કુંવરબન ચરુભાઈ રાખોલિયા બે દંપતીની લૂંટના ઈરાદે અડધી રાતે લગભગ હત્યા કરેલી છે. તો આ વિડીયો કે છોડીને જતા ને હું જે કહું છું એ વાતનું ખૂબ ધ્યાન રાખજો કે જો તમારા મા બાપ સૌરાષ્ટ્રની અંદર એકલા રહેતા હોય ને તમે કોઈ બીજા સિટીમાં રહેતા હોય, સુરત, ભાવનગર, રાજકોટ કે ગમે ત્યાં, તો મહેરબાની કરીને બને તો તમારા ઘરની અંદર સીસીટીવી ઇન્સ્ટોલ કરો. આપણે સૌરાષ્ટ્રમાં પ્રથા છે કે ઓસરિયાને ફળિયામાં હુવાનું. આ પ્રથા હવે ધીમે ધીમે કદાચ બદલવી પડે એવી પરિસ્થિતિ છે. તમારા જ્યાં પણ સુતા હોય એની બદલે એક રૂમમાં લોક કરીને સુવાનું રાખો તમે, જો દંપતી આવી રીતે વૃદ્ધ દંપતી હોય તો. બીજું કે તમારું ઘર ખુલ્લું હોય તો બને ત્યાં સુધી એને ગ્રીલથી પેક કરવાનું રાખો. સાથે પોલીસને એ પણ કહેવાનું કે દરેક ગામમાં પેટ્રોલિંગ વધારે, સાથે એક એવો માણસ મૂકે, એક કે બે એવા માણસ મૂકે ગામની અંદર. જો પોસિબલ, આ બધી વસ્તુ કેવી છે કે પ્રેક્ટિકલી આપણે વિચારવા જઈએ તો પોસિબલ ના પણ થાય, પણ હવે કરવી પણ બહુ જરૂરી છે. કારણ કે અમારા અમરેલી જિલ્લાની અંદર છેલ્લા 8 વર્ષની અંદર આ ત્રીજો બનાવ છે. આ કોઈ માત્ર અમરેલી જિલ્લાની વાત નથી, દરેક જિલ્લામાં જો કોઈના પણ મા બાપ એકલા રહેતા હોય દરેક માટે સાવચેતીનું પગલા છે કે દરરોજ તમારા મા બાપ સાથે વાતચીત કરો, સાંજે અથવા સવારે. તમારી આજુબાજુમાં રહેતા હોય જે ગામડે એને કહીને રાખો કે દરરોજ સવારે એક વખત એનું ઘર નોક કરીને ઘરની અંદર જાય, એટલે તમને માહિતી મળી રહે કે બધું પરિસ્થિતિ એકદમ બરાબર છે. સાથે ઘરની અંદર કોઈ પણ પ્રકારની રોકડ કે ઘરેણા રાખવાના નહીં. ઘરમાં રોકડ જરૂરિયાત પૂરતી, માનો કે 2000, મને ખબર છે ત્યાં સુધી ઘરમાં જરૂરિયાત કેટલી હોય, 1500 કે 2000 રૂપિયાની. કોઈ ઇમરજન્સી આવે તો તમે બેંકમાં જઈને અથવા તો એટીએમ થી તમે પૈસા ઉપાડી શકો. એટલે ઘરમાં માત્ર 1000 કે 1500 રૂપિયા જ રાખો. સાથે આવી કોઈ પણ ઘટના બને તો વૃદ્ધ દંપતી જે છે એને મહેરબાની કરીને સામો પ્રહાર કરવાનું બિલકુલ પણ વિચારવાનું નહીં. બને ત્યાં સુધી પોતે એકલવાયુ જીવન જીવતા હોય, પોતાની શરીર સાથ ન આપતું એટલે તમે કદાચ એની પાસે ધારદાર હથિયાર હોય, કોઈ હથિયારો તમારા જીવને નુકસાન પહોંચાડી શકે, એટલે કોઈ પણ પ્રકારનો સામો પ્રહાર કરવાનું તો ક્યારેય વિચારવાનું નહીં. જો આ બધી બાબત છે ને એ મારો કોઈ ભય ફેલાવવાનો ઈરાદો નથી, પણ આવી વારંવાર ઘટનાઓ બને ને એટલે આ સાવચેતીરૂપ પગલા છે ને, સાવચેતી છે ને એ જ આપણી સુરક્ષા છે. એટલે જે કોઈ મિત્ર જેના મા બાપ એકલા રહેતા હોય ને સૌરાષ્ટ્રની અંદર, અને આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને દરેક ગામડે આ વિડીયો પહોંચાડો કે ભાઈ જે કે આજુબાજુમાં, તમારી આજુબાજુમાં કોઈ વૃદ્ધ દંપતી રહેતા હોય તો એની ધ્યાન રાખવાની જવાબદારી તમારી બધાની પણ છે. એટલે તમામ વિડીયો મિત્રો છે ને આ વિડીયોને શેર કરજો. આ વિડીયો ખાલી ભય ફેલાવવા માત્ર નથી, આપણી સાવચેતી માટે છે, સુરક્ષા માટે છે. જય હિન્દ.